જય માતાજી દોસ્તો, આજના નવા ઇન્ટરવ્યુમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો રામ કડછા અને આજે એક એવા વ્યક્તિ સાથે મળવાના છીએ કે ખૂબ જ નાની ઉંમરમાં તો એમ કહી શકીએ કે આમ તો ઉંમરમાં કહી શકીએ પણ નાની ઉંમરમાં જેને ભજનનું બીડું ઝડપ્યું છે અને પાછું બીડું મોખરે રાખી અને ભજનને આગળ લઈ આવનાર વ્યક્તિ એટલે કે મુકેશભાઈ ભરડા, જે અમારા એરિયાનું ઘરેણું કહીએ તો ઘરેણું પણ કહી શકાય। તો આજે આપણે હું મુકેશભાઈને મળવાનું છું। મુકેશભાઈ સાથે 2-5 વાતો કરવાના છીએ, એવા જૂની રૂઢીના ભજન સાંભળવાના છે અને એક એવો અનેરો આનંદ માણવાના છે। તો આવો વિડીયોને આગળ જોડાય। મુકેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુકેશભાઈ, આજ કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં હું તમારો ઇન્ટ્રો પૂછવા માંગીશ કે ભજનની શરૂઆત તો તમે ઘણા સમયથી મારા અંદાજ પ્રમાણે લગભગ 10-15 વર્ષથી આપો છો, પણ પહેલા શરૂઆતમાં તમારો ઇન્ટ્રો આપો, તમારું રહેઠાણ આપો, તમારું નામ આપો। મારું નામ છે મુકેશભાઈ ભરડા ને માધુપુર ગામ મારું ને તાલુકો જિલ્લો પોરબંદર। ને મને ભજનનો શોખ જ્યારે નાનપણ હતો, હા મારું બચપણ, જ્યારે હું ભણતો ત્યારે મને એવો શોખ લાગ્યો કે ભજન શીખવું છે, કારણ કે ભજન મારી પેઢીમાં હતું, મારા લોહીમાં, એટલે મારા બાપુજી ગાતા નાનપણથી। પછી એ ભજન ગાતા એટલે એ દેશી ભજન ગાતા એટલે મને શોખ લાગ્યો ભજન ગાવાનો, શીખવું। પછી મને એમ થતાં એ ભજનમાં જાય ને એટલે હું રાતે ભજનમાં એના ભેગો જતો। એ કદાચ મને સૂડ આવીને જાય તો હું જાગતો ભજનમાં જવા હાટું કે રાતે 10 વાગે જાય ને એટલે 10 વાગ્યા લગન હું જાગવાનું। પછી એના ભેગો ભજનમાં જતો, મારા બાપુજી મને 1000 રૂપિયાનું એક નાનું હાર્મોનિયમ લઈ દીધું, 1000 રૂપિયાનું ખાલી બીનાનું। પછી મને એવી શોખ લાગ્યો કે મારે શીખવું એટલે શીખવું। પછી હું ગમે ત્યાં જાઉં, હાર્મોનિયમ મારું ભેગું, નાનો હતો ત્યારે ભેહું સારવવા જતો, કોઈ પણ કામ કરતો હાર્મોનિયમ ભેગું। પછી શોખ લાગ્યો, પછી બાપુજીએ થોડુંક કીધું, જ્ઞાન દીધું કે આમ કર, તેમાંથી શીખી ગયો। અને મુકેશભાઈ, જો તમે વાત કરો કે તમારા લોહીનો ગુણ છે ભજન, કે તમારે વારસામાં મળ્યું, કે ભાઈ આમ તો વારસો કહીએ તો વારસામાં પણ કહી શકીએ। જો તમારા બાપુજી ગાતા એ વખતે તમે એની હારે પણ ભજનમાં જાતા, હા બહુ। અને અત્યારે જૂની રૂઢીના ભજન બહુ લુપ્ત થતા ભજનો છે, કે અમુક ભજનો છે અત્યારે અમારા જેવા યંગસ્ટરને કોઈને ખબર નથી કે આ ભજન કેવું ભજન છે। તો પહેલા તો આપણે શરૂઆતમાં એક એવું ભજન સંભળાવી દો કે જે બહુ જૂની રૂઢીનું હોય અને લોકોને એટ્રેક્ટિવ ભજન લાગે, એવું કંઈક ભજન સંભળાવો। ચોક્કસ। કહે સદેવ નહીં રે પાંડવો, ऐसा कलयुग आएगा, जे ठिकाने मारो हंसो राजा बेसता बगला आसन वाळेगा। सोनानी थाळीમાં બ્રાહ્મણો જમતા, એ દીધેલા દાનને ઈ લેતા। આજના બ્રાહ્મણો ઘેર ઘેર ભટકે, ભિક્ષા માગી ખાવેગા। ભાઈ કહે સદેવ નહીં રે પાંડવા, ऐसा कलयुग आएगा, जे ठिकाने मारो स्वराजा बेसता बगला आसन वाळेगा। આ ભજન મેં મારા બાપુજી વખતે શીખ્યું। હા ભાઈ વાહ। અને મુકેશભાઈ, ખાસ વાત કરીએ તો દરેક વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ પ્રેરણાદાયક કલાકાર હોય, કોઈના કોઈ ઉચ્ચ લેવલના કલાકાર હોય કે જે બધા વ્યક્તિને પ્રેરણા દેતા હોય। તો તમારા જીવનનો પણ કોઈ એવો કલાકાર હશે, કોઈ એવા વીરવર પુરુષ હશે કે જેના પાસેથી અમુક ભજન સંગીત અને દુનિયાનું તમે ઘણું બધું નોલેજ, જ્ઞાન એની કેસેટો સાંભળીને લેતા હોય કે એના વિડીયો જોઈને લેતા હોય, એવા કોઈ મોખરાના કલાકાર? મને એક જ કલાકાર ગમ્યો છે, જે છે મારા હૃદયમાં બેસી ગયેલો છે, કાનદાસ બાપુ છે। વાહ ભાઈ વાહ। અને મુકેશભાઈ, ખરેખર તમે કાનદાસ બાપુને કેટલોક સમયથી સાંભળતા હશે? મારું બચપણનો શોખ હતો કાનદાસ બાપુનો। પછી ભજનની મને જ્યારે ખબર પડી બધી, પછી હું ભજન શીખવા હાટું કંઈક સાંભળવું, મારે સાંભળતો કાનદાસ બાપુની કેસેટ હું સાંભળી ગયો।
પછી મને એ વ્યક્તિ આમ મગજમાં કરી ગયો. પછી એનું બહુ સુરતા લાગી કે કાનદાસ બાપુના જ ભજન શીખવું. અને મુકેશભાઈ ખાસ વાત કરવામાં આવે તો અત્યારે તો માર્કેટમાં જો કે અવનવા કલાકારો જોવા મળે છે, નવા નવા હર રોજ એક નવો દિવસ ઉગે અને બે નવા, એક નહીં પણ બે નવા કલાકાર કહી શકીએ. અને એવા એવા ગીતો ગાવે છે કે કદાચ ફેમિલીને હારે બેસીને પણ ન સાંભળી શકીએ એવા ગીતો અત્યારે માર્કેટમાં લોન્ચ થઈ રહ્યા છે અને એવા ગીતો હાલી રહ્યા છે માર્કેટની અંદર. તો એના વિશે તમારો શું એક ન્યાય બાબતની વાત કહેશો કે ખરેખર કેટલી સમય તક કેટલી ઓલા તક મતલબ કે યોગ્ય કહેવાય? એ અત્યારની પેઢી અત્યારે સાંભળે છે લોક ડાયરા ઘણા, હું પણ કરું છું. સમાજના લેવલે મારે પણ કરવું પડે છે. પણ ટૂંક સમય નથી હાલવાની, આ સંતવાણી આજીવન હાલવાની છે. અને મુકેશભાઈ તમારી ઇન્સ્ટાગ્રામમાં મેં ઘણી બધી રીલ્સો સાંભળી છે, ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા છે, ભાઈબંધીની રીલો જોયો છે, ભાઈબંધીના એવા સોંગ સાંભળ્યા છે તમારા, અને એવા ટ્રેન્ડિંગ સોંગ પણ ઘણા બધા સાંભળ્યા છે કે જે એક લેવલ સુધી હાલી અને સોંગ માર્કેટમાં હાલે છે ને ઈ લેવલ કે જે લેવલ બધા વ્યક્તિ વગાડી શકે એવા સોંગ પણ તમારા મેં સાંભળ્યા છે. તો એવું કોઈ ભાઈબંધીનું સોંગ એક અમારા વ્યુઅર્સને સંભળાવો. ચોક્કસ. એ લોહીનો નહોતો સંબંધ યાતો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ગાદા એવી ભાઈબંધી અમારી. એ લોહીનો નહોતો સંબંધ યાતો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ગાદા એવી ભાઈબંધી અમારી. એ હારે હરતા ને હારે ભરતા જ્યાં ગયા એ દિન ભાઈબંધ મળતા નથી, ફોન કેમ કરતા નથી. એ ભાઈબંધ મળતા નથી, ફોન કેમ કરતા નથી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મુકેશભાઈ. અને મુકેશભાઈ હર કોઈ કલાકારની પાછળ કોઈ એવું એક સ્ટેજ હોય કે જે સ્ટેજ કોઈ એટ્રેક્ટિવ સ્ટેજ પોતાના માટે એવું એક સ્ટેજ હોય કે જે યાદગાર સ્ટેજ હોય, અને કોઈ એવું ભજન હોય કે કોઈ એવું સોંગ હોય કે યાદગાર હોય કે જેમાં એક અનોખી મજા આવી હોય. એવો કોઈ સ્ટેજ કે એવું કોઈ ભજન તમારા માટે ખરું કે યાદગાર રહી ગયું એ જિંદગીમાં? હા, એ મને કાનદાસ બાપુનું વાયક એક યાદગાર રહી ગયું છે. હા હા, બે કડી સંભળાવો એ પણ.
વાહ ભાઈ વાહ, મુકેશભાઈ ખૂબ મજા આવી. અને મુકેશભાઈ ઘણી વખત ઘણા કલાકારોને ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો ઘણી બધી તકલીફ પડતી હોય. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર તમારા ફેમિલીનો તમારા બાબતમાં કેવો સપોર્ટ રહ્યો? ઘણી વખત ઘણા કલાકારોને થતું હોય કે ભાઈનો સપોર્ટ ન મળતો હોય, ફેમિલીમાંથી ઘરવાળાઓને કે બૈરાઓનો સપોર્ટ ન મળતો હોય કે બાપુજીનો સપોર્ટ ન મળતો હોય. એ લાઈફની અંદર તમારા માટે ફેમિલીનો સપોર્ટ કેવો કર્યો? ના, ફેમિલીનો સપોર્ટ મને અત્યારે બહુ સારામાં સારો. મને કોઈ દી ભજનમાં જવાનું નથી, કોઈ દી ના નથી પાડતા, ભજન શીખવાનું કોઈ દી ના નથી પાડતા. બહુ સપોર્ટ સારો આપ્યો મને બધે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ને ભાઈબંધો મારા સપોર્ટર બહુ સારા કરે છે. વાહ ભાઈ વાહ. અને મુકેશભાઈ, કોઈ એવો ભાઈબંધ ખરો કે આ લાઈનની અંદર તમારા માટે મતલબ કે એક અનોખું સ્વરૂપ લઈને આવ્યા હોય આ લાઈનની અંદર અને તમને એક આગળ અનોખો એક વળાંક આપ્યો હોય આ લાઈનની અંદર, એવો કોઈ ભાઈબંધ ખરો? એવા ભાઈબંધ તો ઘણા, પણ મેં ખુદની જાતની મહેનતથી આ બધું કરી ગયેલું. વાહ ભાઈ વાહ. મુકેશભાઈ, ભજનની જર્ની તો ખૂબ આપણે આગળ વધારી અને ભજનનું તમે જતન કરીને આગળ હાલી રહ્યા છો. ભજન તમારો વારસો છે અને એ વારસાને તમે આગળ લઈને હાલી રહ્યા છો. પણ અત્યારના યુગ પ્રમાણે બધું ટ્રેન્ડિંગ આવી રહ્યું છે. લગ્ન પ્રસંગો સાંજે આવી રહી છે, પછી લોક ડાયરા આગળ વધી રહ્યા છે અત્યારે, કે જ્યાં સંતવાણી મોખરે હતી એ જગ્યાએ પણ અત્યારે લોક ડાયરા થવા માંડ્યા છે. તો તમે કોઈ લોક ડાયરો કે લગ્નની સાંજી કે એવો દાંડિયા કે એવો કોઈ કાર્યક્રમ કરો છો? હું કરતો તો નથી, છતાં એવા ભાઈબંધ હોય તો અમુક જગ્યાએ મારે કરવું પડે છે. બાકી ફિક્સ પ્રોગ્રામ ક્યાંય હું એવો લેતો નથી, સાજી કે દાંડિયાના. એટલે ટૂંકમાં તમે ભજનને જ પકડમાં લઈને બેઠા અને સંતવાણીને જ લઈને આગળ વધો છો. પણ અમુક પ્રસંગ હોય કે ત્યાં આપણે એ પ્રસંગમાં હાજરી દેવી જ પડે એમ હોય ને અમુક વસ્તુ કરવી જ પડે એવી જગ્યાએ તમે કરો છો. તો મુકેશભાઈ, એવું એક કોઈ લોકગીત કે એવું એક કોઈ ટ્રેન્ડિંગ ગીત સંભળાવો અમારા વ્યુઅર્સને કે જે તમને અત્યારે આમ ટ્રેન્ડ ઉપર હાલતું હોય ને સારું લાગતું હોય. વાલા મારા વાલપનું જવાન હે એને પાર તો ઉદાર. વાલા મારા વાલપનું જવાન એને પાર તો ઉદાર. મારી આ ગઈ ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી રે. વાલા થોડો અરગ તો બતાવ બઢેલા ને ન તું બાળ. વાલા થોડો અરગ તો બતાવ બઢેલા ને ન બાળ. મારી આ ગઈ ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી રે. મુકેશભાઈ, ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને અમારા વ્યુઅર્સને પણ તમે ખૂબ ખૂબ આનંદ કરાવ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મુકેશભાઈ, અમારા કોઈ પણ વ્યુઅર્સને તમારો કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ સંતવાણીનો કાર્યક્રમ બુક કરવો હોય કે કોઈ ભજન સંતવાણીનો પ્રોગ્રામ બુક કરવો હોય તો એના માટે તમારો કોઈ કોન્ટેક્ટ કરવા માટેનો જરિયો? મારા નંબર લખી લો, હું તમને નંબર આપું છું. 9785 45 5 16 આ મારા કોન્ટેક્ટ નંબર છે. અને વોટ્સએપ નંબર પણ એ જ હશે? એ જ બધું. વાહ ભાઈ વાહ. તો મુકેશભાઈનો નંબર તમને ડિસ્પ્લે ઉપર પણ શો કરતો હશે. તો મુકેશભાઈનો તમે કોઈ પણ સંતવાણીનો કાર્યક્રમ હોય કે પછી તમારે કોઈ પણ પ્રસંગે સંતવાણી કરવી હોય તો તમે મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો અમારી ચેનલ ઉપર તમે હજી સુધીમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. આભાર. જય માતાજી.